મધ્યમ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર। હવે મધ્યમ વર્ગના લોકો માટે સપનાનું ઘર ખરીદવું સસ્તું થશે। દિલ્હીમાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીમાં ઘટાડો કરવા પર સહમતિ બની। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીનો દર 12% થી ઘટાડી 5% કરવામાં આવ્યો છે। અને સાથે જ અફોર્ડેબલ હાઉસ પર પહેલા જે જીએસટી હતો તેમાં પણ ઘટાડો કરી જીએસટીનો દર 1% કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થશે। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના 12% જીએસટી મુજબ 30 લાખ રૂપિયાના ઘર પર 3.60 લાખ બીજા ભરવા પડતા હતા, જેની સામે હવે માત્ર 1.5 લાખ જ ભરવા પડશે, એટલે કે સીધો 2.10 લાખનો ફાયદો થશે। અફોર્ડેબલ હાઉસની કિંમત મર્યાદા વધારી 45 લાખ કરવામાં આવી, જે મર્યાદા પહેલા 30 લાખ સુધી જ હતી। जो 1% टैक्स अफोर्डेबल हाउसिंग पे किया गया है, ये जो देश का उद्देश्य है कि अगले 3-4 वर्ष में सबके पास अपना घर हो, ये एक माइलस्टोन डिसीजन रहेगा उस दिशा में आगे बढ़ने के लिए। जीएसटी काउंसिले बांधकाम और अफोर्डेबल मकान में टेक्स स्लेब में घटाडो करता मुख्यमंत्री रूपाणीए तेनुं स्वागत कर्युं। साथे जणाव्युं के आ निर्णयथी रियल एस्टेट सेक्टरने लाभ थशे अने रोजगार पण वधशे। जीएसटी काउंसिले कन्स्ट्रक्शन एक्टिविटी उपर जे जीएसटी ना दर बहु ऊंचा हता ए घटाडीने खूब सुंदर निर्णय लीधो छे। 5% ना 1% कर्या छे ने 12% ना 5% कर्या छे, जेथी कन्स्ट्रक्शन एक्टिविटी अने सामान्य माणस उपर बोझो न आवे। कन्स्ट्रक्शन एक्टिविटी वधशे तो रोजीरोटी पण लोकोनी खूब वधशे, एटले घणा वखतथी आ चर्चा चालती थी। तो जीएसटी काउंसिलनी बैठक बाद नाણાપ્રધાન નીતિન પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી। તેમણે જણાવ્યું કે આજની જીએસટી કાઉન્સિલની બેઠક રિયલ એસ્ટેટ સેક્ટર કરતા વધુ અને નવું ઘર ખરીદનાર માટે હતી, તેને ધ્યાનમાં રાખી કાઉન્સિલમાં નિર્ણય લેવાયો। અત્યાર સુધી જે ટેક્સનું માળખું હતું એમાં 12% ટેક્સ અને 8% ટેક્સ એફોર્ડેબલ માટે હતો। હવે આજે જે અગત્યનો નિર્ણય કર્યો છે એમાં 1% એફોર્ડેબલ હાઉસિંગમાં જે પણ મકાન ખરીદે એમને 1% જીએસટી ભરવાનો રહેશે અને બાકીના જે ખરીદે એમને 5% જીએસટી ભરવાનો રહેશે। સાથે સાથે મોટો નિર્ણય એ પણ કર્યો છે કે હાઉસિંગની વ્યાખ્યા પણ એફોર્ડેબલની સુધારવામાં આવી છે। જીએસટી ઘટાડવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિર્ણયનું સ્વાગત કર્યું। સાથે ચૂંટણી નજીક આવતા મોદી સરકારને જીએસટી ઘટાડવાનું યાદ આવ્યું હોવાનું જણાવી નિશાન સાધ્યું। તો જીએસટી ઘટાડાનો લાભ ઘર ખરીદનારને મળશે તો તે સાચા અર્થમાં હિતકારી ગણાશે। નજીક આવતા ચારે બાજુ નિષ્ફળતાથી ઘેરાયેલી મોદી સરકારના નીતિઓના કારણે જે પરિસ્થિતિ હવે ચૂંટણી નજીક આવતા અમને યાદ આવ્યું, પણ તેમ છતાં હું એ નિર્ણયને આવકારું છું અને આશા રાખું છું કે જીએસટીના ઘટાડેલા દરોનો લાભ મકાન ખરીદનારને મળે, સામાન્ય નાગરિકને એનો સીધો લાભ થાય, તો જે મોટા બિલ્ડરો અને જમીન માફિયાઓ જો આનો લાભ લેવાના હોય તો મને એમ લાગે કે આ દેશ માટે યોગ્ય નથી।